તો હાલો મિત્રો, કેમ છો? આપણે આજે વિડીયો બનાવવા જાય છીએ, પણ એક હકીકતની વાત છે એ આપણે કહેવાની છે કે સુમાળિયા ઠાકોર સમાજ અને એ બધાય સુમાળિયા સમાજના જે કાંઈ આપણા ઠાકોર સમાજ હોય એના માટે, કારણ કે ઘણું બધું આપણા ઠાકોર સમાજે સારું કર્યું. જે કહેવાય છે કે બધા સમાજ આપણો ભેગો થયો હતો અને કીધું હતું ઘણા રીતિ રિવાજ કર્યા છે લગ્ન માટે, તો આપણે એ બધાને પાળવા જરૂરી છે, કારણ કે બધા માટે છે અને સારું જ છે. કોઈ લગ્નમાં ખોટા ખર્ચા ન કરવા અને કે કોઈ એવા ડીજે ન લાવવા, આવા બધા સમાજે આપણા નિર્ણય લીધો છે. અને તમને જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ફોલો કરજો. અને સમાજ જે કરે એ સારું જ કરે, આપણા માટે જ કરે, ગરીબ માણસો માટે. અને ગરીબ કહેવાય કે પૈસાવાળા સમાજ માટે તો બધા એક જ હોય. એટલે મિત્રો, જે કોઈ મારા વિડીયો જોતા હોય તો બધાય એમાં સહમત રહેજો. જે સમાજ કરે એના માટે બરાબર જ હોય, સારું જ કહેવાય. એટલે ઘણી વસ્તુ એમને બંધ કરવાની કીધી છે ને આપણે એનું પાલન કરવું જરૂરી છે કે ખોટા પૈસા ન બગાડાય અને કોઈ ડીજે આ તે વસ્તુ ન લેવાય અને મામેરું કોઈ ભરવું હોય તો એ બેઠું વધાવાય, ખોટા ખર્ચા ન કરાય. કોઈ પહેરામણાની આપણે કરાવી, જે મામેરું ભરવું તો એ પણ ન કરાય, કારણ કે નાના માણસો હોય, ગરીબ બિચારા. અત્યારે સોનાના કેટલા બધા ભાવ વધી ગયા, કારણ કે એટલા બધા ભાવ વધી ગયા છે કે વાત ન પૂછો. તો નાના માણસો આવી રીતના ન લઈ શકે બધુંય. હું કે તમે કોઈ ન લઈ શકી, દીકરા પરણાવવા જ આવી કે દીકરી પરણાવી, ઘણું બધું ખર્ચ થઈ જાય છે અને આપણે કોઈના દીકરા વાંઢા તો રખાય નહીં. એટલે આ સમાજે જે કાંઈ નિર્ણય લીધો છે, આપણા ઠાકોર સમાજે, ચુવાળિયા ઠાકોર સમાજ, એ સાચું જ છે. તો એના સમત આપણે બધાને ઊભું રહેવું જોઈએ, જરૂરી છે. અને આપણા માટે જ કર્યું છે. ઘણા નાના માણસો છે બિચારા, એ બધા આ વસ્તુ ન પોગી શકે અને દેણા થાય. જે વસ્તુ જરૂરિયાત હોય એ આપણે લેવી પડે, પણ ખોટા આપણે વિચાર કરો, ખોટા આપણે કોકને ધરાવવા એની કરતાં એ 5 પૈસા ક્યાંક કાયમ આવે એવી રીતના વપરાય. અને લગ્નમાં કોઈ ફટાકડા આ તે એવું કોઈ ફોડવાય નહીં, એવું બધું આ કીધું છે સમાજે. એટલે એ પ્રમાણે ઊભા રહેજો અને બરાબર જ છે. આપણે તો આ માનવી જ છીએ. ઘણા ગયા છે, એમને ખબર છે, ઘણા ન ગયા હોય તો પણ એ જોઈ લીજો વિડીયો હતો ને એનો હશે. એટલે સમાજ માટે જે કાંઈ કર્યું એ સારું જ કર્યું છે. એ પ્રમાણે ઊભા રહેજો અને કોકનું માનજો, અને ન માનો તો એના માટે દંડ પણ મૂકેલો છે, કારણ કે એના સભ્યો પણ મૂકશે ગામો ગામ કે તમે શું કરો. અને આવી રીતના ન કરતા, જે કાંઈ પૈસો હોય તો તમારે જ કાયમ આવશે. ખોટા ફંદા ન કરતા અને નિયમ પ્રમાણે હાલજો, આપણા માટે સારું કહેવાય. અને ખોટા પૈસા ન બગડે, ખોટા વાપરવા ન પડે. એટલે જે જોતા પ્રમાણે હલાય, ખોટા ખર્ચા ન કરાય. તો બધાય સમાજ, આપણે ઠાકોર સમાજ સહમત રહેજો અને એનું પાલન કરજો. તો જય માતાજી, જય ઠાકોર સમાજ.